અરે એમ ના કર, ખેત દીકા ટીંગા નહીં, ટીંગાવ નહીં. એમ ખેંચાય નહીં, ઉપરથી ઉપાડવાનું હોય, ખોખું ખેંચવાનું હોય, ઉપર ઉપાડીને દીધું. દાદા બોલાવ પેલા, દાદા કે હા ફ્રીજ ને મૂકી દે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અને અત્યારે 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને છોકરા જાય છે સ્કૂલે. તૈયાર થઈ ગયા છે બે. આજે અમારા શિવભાઈ આજે આપણે શું લેવાનું છે? 4 વાગે. અમારા હંસભાઈ હવે આવ્યા છે. હંસ, આજે આપણે શું લેવાનું છે? રૂંઢે ખબર પડશે કા કે હું લેવાનું. ચાલો અત્યારે હવે તમે જાઓ, બસ હમણાં આવી જાય. બાય અંશ, બાય બાય. એ રેવા દે નકર હું ખોલી નાખીશ. એ અંશુ આમ જોતા એ આમ હોય હાવ. શિવ હજી એક પટ્ટી છે, કાઢો. હું લઈ આવ્યા, હું લીધું તકે ગાંડીને ન થાવ હાવ. અરે એમ ના કર, ખેત દીકા ટીંગા નહીં, ટીંગાવ નહીં. એમ ખેંચાય નહીં, ઉપરથી ઉપાડવાનું હોય, ખોખું ખેંચવાનું હોય, ઉપર ઉપાડીને દીધું. દાદા બોલાવ પેલા, દાદા કે હા ફ્રીજ ને મૂકી દે. આંચુ આમ આવતર તું, એ મોઢું એની કર જ છે. ખેંચ હવે, ગાઢ હાલો. કોની કોર મોઢું કેની કોર છે પાછળ. હે નીરા તો દીકા રેવા દેજો, હમણાં ચાલુ તાર જેવડું હે ને. આ હું કચરા હવે હાલો વાળામાં નાખો. હાલો ખોલવાની મજા આવીને હાલો બહાર મૂક્યા. હાલો જાઓ, હાલો ફટાફટ. એ હા હા હાલો એમાં વાળામાં નાખી આવો. હાલો ફટાફટ જાઓ. શિવ આ બધાય કાગળિયા અહીંયાથી ઉપાડો. ખોલવાની મજા આવી તમને. હાલો હાલો, બાંધવું નથી. શિવ લે એમ ના કર દીકરા, કચરો થાય હો ને. 5:40 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે લીધું છે. હું લીધું હંસ? આપણે નવું ફ્રીજ લીધું કા. એક છે અને પછી બીજું લીધું. અને એક ક્યાં છે હંસુ? દુકાનમાં કા છે ને શિવ? એ શિવ તું શું કરસ? હા, અને અમારા હંસભાઈને શું કરવાનું છે શિવ? તમારે ફ્રીજમાં શું કરવાનું છે? હે ચાંદલો જો આડીઓ મારું ફ્રીજ નવું. કાન છું શું આવતું તું? છીક આવે હે? તને આવડે અંશુ ચાંદલા કરતા? આવડે કે નહીં? હે નથી આવડતા? શિવ તને તારે શું કરવાનું છે ફ્રીજમાં? તારે ચાંદલો જ કરો? હે હા ભાઈ જો આમ જો, હું તને એક વાત કહું, મારી વાત સાંભળ. હા મમ્મી બોલો. ના બોલ બોલ. આમ જો તું ઓલા બે આમ કરી દઈશ. હા મમ્મી આમ જો. હા બોલ. હું કરું કે મને? હા એ ચોખા કાઢજો. હા કરીશ ને, આવડે ને તને? હા ઉડાડજે. શિવ તારે તાર જીભ જ કાઢવાની છે. હું સેટિંગ કરવાનું છે તારે? આમ તો જો તું જવાબ તો દે. હું લીધું આપણે એ તો કે તું હું લીધું. સવારે કહેતા હતા પાછું ફ્રીજ અનબોક્સિંગ કર્યું એટલે તો હાવ આખું પૂરું કરી દીધું. કેમ ઉખેડતા હતા? આવ્યા ને એમ ફ્રીજમાં પાણીએ પીધું હતું. હે ડાયરેક્ટ આમ ગાંડાની વાળી ફ્રીજમાં ચોઈટા હતા અનબોક્સિંગ કરવાના. નહીં એવી બધી મજા આવે અનબોક્સિંગ કરવાની. હે ક્યાં વયું જાહે? કોઈને નહીં. હા 2-3 ફ્રીજ આપણા કા. જો કાન શું જો અમારે મિની બેન આવ્યા. મિની બેન પેલા આને ગાંઠિયા દઈ દે પછી કરી. હાલો આને ગાંઠિયા લઈ આવજા દુકાનમાં. હા તું આવી? હા મ્યાઉ. હા મ્યાઉ જારો ઓ. ચાલો હવે આમ જો પેલા એક ગાંઠિયા લઈ આવી દઈ દે દીકરો મીનુ. જા દઈ દે માં દીકરો, પછી ખાય ને પછી કરી આપણે કા. કાંચું મ્યાઉ બોલો. શું કરવા આવ્યા તમે? ફ્રીજ જોવા આવી? તું ફ્રીજ જોવા આવી ટકુડી?
ટુકડી 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 ટુક 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 મ્યાઉ મ્યાઉ જા માં બારે દઈ દે જા બારે દઈ દે સાઈડમાં નાખ દે જો વાંધી અહીંયા નહીં સીવા અહીંયા નાખ દે સાયકલ આગળ મૂકી દે સાયકલ આગળ મૂકી દે હું બસ અહીંયા ખાઈ લે હું બસ હવે તું અંદર આવી જા હાલ 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 હાલો અંશુ એમાં શું કરો દીકરા હે ઓય આને તો ચાંદલો નતા કર્યા કા આપણે આ હમણાં જ લીધું ને કા કઈ લીધું અંશુ તને નથી ખબર મહિના દી પહેલાં જ કા બધું નવું જ કા પછી પાણીની મોટર નવી એ લીધી કા હમણાં ના એ દેખાડવી નથી એમ નહીં નથી દેખાડવી કા બધું નવું નવું જ લેવાનું ને આપણે બધું જૂનું કાંઈ લેવાનું કે લેવા રાખવાનું જ નહીં હે તો હું રાખ્યું જૂનું એને નવું કરી નાખ્યું વાહ અંશુ હવે તારા ચાંદલા થઈ ગયા હોય તો હાલો ચાલુ કરી બરાબર ભાઈ ફ્રીજનું મુહૂર્ત કરશે અંશ અહીંયા ચાંદલા કઢી ખા અહીંયા કેટલા કરવાનું કીધું મમ્મીએ એ આંગળીથી નહીં બાજુવાળી દીકરા એ નહીં આ એ આંગળીથી હોય એ નહીં આ આંગળી હોય આ હા હા એ આંગળીથી હો 5 ચાંદલા કાઢ બસ હવે ચોખા કાઢ દે અહીંયા નહીં કર તો કાંઈ નહીં હાલો હવે ભાઈને દઈ દે હાલો શિવ તું કરી દે બસ શિવ લાવ એ મને લાવ મોબાઈલ હાલે તું શું કરીશ તને ઓલું કરતા આવડે છે ના એ નથી તું કરવા માંડાલ ના એ ભલે હોય એ કંઈ નથી કરવું દીકરા તને એકવાર કહું એમાં ના ખબર પડે આમ જો તને ઓલું મેં તને શું કીધું તું આવડે છે નહીં કરતા શિવ આમ જો મેં તને 2 કોરા નથી કીધું ઓલા સવા કરવાનું કીધું તું આમ જરા કર દીકરા તો જો ત્યારે 7:20 જેવો ટાઈમ થઈ ગયો અને આ શું કરો છો તમે બધાય લેસન કરે કે હું આમ વાતો થાય છે હે શિવ આમ જોતા એ શું છે ક્યાંથી આન્સર ક્યાંથી ધવલને દે ધવલને દે થોડીક દે મારો દીકરો જોતી નહીં દેવાય એને દે દે અંશુ તું વાયડો તો છો હો એ તો પાકું થઈ ગયું ને દઈ દે દઈ દે આટલી બધી છે અંશ ચોકલેટ ખવડાવે કા અંશ તાર લેસન થઈ ગયું પછી સવારે ઉઠીને કરવાનું કા અને રોવાનું નહીં તો લખવાનું અટાણે જેટલું લેસન થાય ને એટલું કરો આજે સવારે હું ઉઠાડી નહીં ઓછાડને બચાડાને હરખો રહેવા નથી દેતા શેટીનો બોલો જોતા એ આમ હે ફ્રીજ હાંજે હા પછી કરો હા હા એ થઈ જાય દીકરા 9 એટલે થવાનું જ છે હો એ ખબર નથી એમની અત્યારે 8:30 વાગી ગયા છે અને અત્યારે જમવાનું થઈ ગયું છે તૈયાર અને જમવામાં છે બાજરાના રોટલા પછી અહીં કાકડી અહીંયા કેરી છે પછી છે ભીંડાનું શાક પછી આમાં છે ભાત અને આમાં છે દાળ તો હાલો જેને જમવું હોય ને ફટાફટ આવી જાજો તો હાલો હવે જમી લે જોજો શું છે હાવ ઓલું ના થઈ જાય ઢીલું બે હરખા કર ઈ ચાવી છે જો ઓલું નીચે ફ્રીજનો લોક છે પપ્પાને પીન દઈ દાલ પપ્પાને દઈ દે પીન ઈ લાઈટનું નહીં કરવાનું શું ખબર ચાલુ કીને કરવાનું હવે કેટલું બાકી છે હે એ છોકરા કેટલું બાકી રહ્યું હવે જાજી વાર ખોટી નહીં થાવ તો અત્યારે વાગ્યા 10:30 અને જમી લીધું અને નવરા થઈ ગયા
અને જો બસ તો આ વિડીયો અહીંયા કરી આજનો. તો કેવો લાગે આજનો વિડીયો? જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયો. બાય બાય.